સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હાઈકોર્ટ ડ્રાઈવર ભરતી છે એ પરીક્ષા આજે પૂરી થઈ. તારીખ 10/8/2025ના રોજ છે, એટલે કે આજ રોજ એની પરીક્ષા હતી. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, બધાને પેપર ખૂબ સારું ગયું છે. જેને પણ પેપર સારું ગયું છે બધાને અભિનંદન. હવે આગળની પ્રોસેસ શું હશે, કેટલા માર્ક હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં કેટલા માર્ક લાવવા જરૂરી. જો હવે પ્રિલિમ પરીક્ષામાં તમારે કેટલા માર્ક હોય તો તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે, એની આપણે વિગતે ચર્ચા કરીશું. પ્લસ ડ્રાઇવિંગ ટેસ્ટમાં કેટલા માર્ક હોય, ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમારે કેટલા માર્ક લાવવા જરૂરી છે અને એના કેટલા માર્ક હશે એની આપણે ચર્ચા કરીશું. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, ટોટલ હવે તમને હાઈકોર્ટ ડ્રાઈવરની કામગીરી શું છે એના વિશે પણ અપડેટ આપીશ, આગળની ટોટલ પ્રોસેસ આપીશ. એના માટે તમારે ખાલી કરવાનું છે એટલું, માત્ર ને માત્ર છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ત્યાં ટોટલ અપડેટ છે આપવામાં આવશે. બરાબર છે. જો તમે આપણી એપ્લિકેશન સાથે જોડાવા માગતા હો તો ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી દેજો. ત્યાં હાઈકોર્ટને લગતી જેટલી પણ ભરતી આવે છે ટોટલ તૈયારી છે આપણે ત્યાં કરાવીશું. બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. ખાસ કરીને ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. ટોટલ ક્લાસની લિંક ત્યાં હું શેર કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે પરીક્ષા હતી બધાને ખબર છે ટોટલ કેટલી વેકેન્સી હતી. બરાબર છે. 86 વેકેન્સી હતી, બધાને ખ્યાલ છે. બરાબર છે. જનરલની 64 હતી, એસસીની 4, એસટી કેટેગરીની 5, એસીબીસીની 12, ઈડબ્લ્યુએસની 1, જનરલ કેટેગરીની 8 અને એસટી કેટેગરી સ્ત્રીઓ માટે જે અનામત જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખી હોય એ પૈકી 1, અને જે એક્સ સર્વિસમેન છે એમની છે એ 1 જગ્યા હતી. એમ કરીને ટોટલ 86 જગ્યાઓ હતી. બરાબર છે. આજે લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ 10,000+ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો, જોવાનું એ છે કે તમારે ડ્રાઇવિંગ પ્રિલિમ પરીક્ષામાં કેટલા માર્ક લાવવા આવ્યા હોય તો તમને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તો ખાસ એટલે ખાસ યાદ રાખજો, અનુસૂચિત જાતિમાં આવતા હોય, અનુસૂચિત જનજાતિમાં આવતા હોય, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવતા હોય અને આર્થિક રીતે નબળા વર્ગમાં આવતા હોય અને માજી સૈનિક જેવી અનામત કક્ષા હેઠળ આવતા ઉમેદવારોએ આ જે હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે એમાં ઓછામાં ઓછા 45% ગુણ લાવવાના રહેશે. 45% ગુણ એટલે વિદ્યાર્થી મિત્રો, તમારું 50 માર્કનું પેપર હતું એને ગુણ્યા 45 કરી નાખો અને અહીંયા કરી નાખો 100. બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે છેદ ઉડાડો એટલે તમારા માર્ક થશે 22.5. બરાબર છે. કેટલા થશે? 22.5. એટલે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં છે પ્રિલિમમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનાએ અને આર્થિક રીતે નબળા વર્ગના તેમજ માજી સૈનિક જેવી અનામત કક્ષામાં જેટલા પણ ઉમેદવારો આવે છે એ બધાને જો 22.5 સમથિંગ માર્ક હશે, બરાબર છે, એટલે એ બધાને ડ્રાઇવિંગ ટેસ્ટ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. બરાબર છે. આ સિવાયના જેટલા પણ ઉમેદવારો છે એમણે 25 માર્ક લાવવાના છે. કેટલા? 50% ગુણ કીધા એટલે હંમેશા સમજી લેવાનું કેટલા થયા તમારા? 50 માર્ક થયા. 25 માર્ક થયા. ઓકે, ડન. એટલે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટેના જે આ માર્ક છે એનો રેશિયો તમને ખબર પડી ગયો. બીજો કોઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ સમજ ના પડતી હોય તો એની ટાઈમ છે તમે કોલ કરી શકો છો. બરાબર છે. 50 ગુણ્યા 50 ભાગ્યા 100 કરો. બરાબર થઈ ગયા 25. એટલે ખાસ યાદ રાખજો, અનુસૂચિત જનજાતિના જેટલા પણ ઉમેદવારો છે, જાતિના સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો એ છે અને આર્મી માજી સૈનિક છે એમને 22.5 અને અન્ય કેટેગરીના ઉમેદવારો છે એમણે 50% ગુણ એટલે 25 માર્ક લેવા જરૂરી છે. જો આટલા માર્ક હશે તો તમને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. હવે ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમારે કેટલા માર્ક લાવવાના છે એના વિશે આપણે વિગતે માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે કુલ 100 માર્કની રહેશે. બરાબર છે. અને સ્કિલ ટેસ્ટ માટે શું ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ તો તમારે સ્ટાર્ટિંગ કરવાનું છે. ડ્રાઇવ ટેસ્ટ સ્કિલ ટેસ્ટમાં તમારે સ્ટાર્ટ કઈ રીતે થાય ગાડી તમારી, બરાબર છે, એ પછી તમારે ફોરવર્ડ ડ્રાઇવિંગ ઉપર ધ્યાન આપવાનું છે, પછી ટર્નિંગ ઉપર ધ્યાન આપવાનું છે, ઓવરટેકિંગ કઈ રીતે કરવાનું એના પર ધ્યાન આપવાનું છે, રિવર્સ કઈ રીતે ગાડી લેવી એના પર ધ્યાન આપવાનું છે,
પાર્કિંગ કઈ રીતે કરવાનું એના પર ધ્યાન આપવાનું છે. આના છે ને એ સ્પેસિફિક તમારે વ્યવસ્થિત છે એ આ બધી સ્કિલ ટેસ્ટ તમારે કરવાની રહેશે. એવું નથી કે તમે આડેધડ કરો, બરાબર છે. વ્યવસ્થિત એના અમુક જે નિયમો હોય એ પ્રમાણે ઓવરટેકિંગ કરો તો કઈ રીતે ઓવરટેકિંગ કરવાનું એ પણ તમને ખબર હોય છે. રિવર્સ ગાડી લે તો કઈ રીતે રિવર્સ ગાડી લેવાની, બરોબર છે. પાર્કિંગમાં ગાડી મૂકો તો કઈ રીતે પાર્કિંગ કરવાનું, ક્યારે કઈ લાઇટ ચાલુ કરવાની એ પણ તમને આવડવું જોઈએ. ફોરવર્ડ ડ્રાઇવિંગ કઈ રીતે કરવાનું છે, ટર્ન કઈ રીતે ગાડીનો લેવાનો છે, બરોબર છે. તમે ગાડી લઈને જઈ રહ્યા છો, તમે એક ન્યાયાધીશ તમારી સાથે હોય છે. વિચાર કરો તમારી ઉપર કેટલી જવાબદારી હોય છે કે એક જિલ્લાના ન્યાયાધીશ હોય ને, જે હંમેશા ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના લેવલના, એ વ્યક્તિઓને છે એ તમારે લઈ જવાના હોય છે ડ્રાઇવિંગમાં, બરોબર છે. એટલે આ ડ્રાઇવિંગ તમે જે કરી રહ્યા છો એટલે તમારા બધા નીતિ નિયમો અને ધારાધોરણો તમને ખબર હોવી જોઈએ, બરોબર છે. એક અધિકારીને લઈને તમે ગાડી લઈ જઈ રહ્યા છો એટલા માટે. પ્લસ તમે કાર મિકેનિક્સ, ઇલેક્ટ્રિકની પરિચિતતા, સાર સંભાળ અંગેનું જ્ઞાન વગેરેનું પણ નોલેજ હોવું જોઈએ, બરોબર છે. કે કઈ જગ્યાએ ગાડી બંધ પડી તો તમે શું કરશો, એની સાર સંભાળ કઈ રીતે લેશો, તમને કંઈ કાર મિકેનિક્સ અંગેનું કંઈ નોલેજ છે કે કેમ, ટોટલ નોલેજ તમને હોવું જરૂરી છે. સામાન્ય દ્રષ્ટિકોણ, સામાન્ય તમારી સમજણ છે એ પણ જરૂરી છે. સેફ, સુરક્ષા અને જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી એ તમારામાં ખૂબ જ આવશે. સેફટી ખાસ યાદ રાખજો, રિસ્પોન્સિબિલિટી છે એ તમારે ખૂબ જ આવશે. અને કોર્ટ તો હંમેશા તમને ખબર હોય છે કે કોર્ટ હોય, નામદાર કોર્ટ, એ હંમેશા શિસ્ત પાલન સાથે સંકળાયેલું હોય છે, બરોબર છે. એટલે માટે તમારે રીતભાત અને વલણ પણ શીખવાના રહેશે. ડન. અને આ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે એ અમદાવાદ જેવા અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. આ જેવી રીતે કેમ કે આજે ઘણા બધાને પરીક્ષા હતી, કોઈને બરોડા હતી, બરોબર છે, કોઈને અમદાવાદ હશે, તો એવી જ રીતે છે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે પણ તમને જે તે જિલ્લામાં બોલાવવામાં આવશે. જો આમાં સ્પેસિફિક લખ્યું છે, ખાસ કરીને 4થા નંબરની કોલમ વાંચો તમે. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારે ઓછામાં ઓછા 80 ગુણ મેળવવાના રહેશે. કેટલા લાવવાના છે તમારે? 80 ગુણ તો તમારે ઓછામાં ઓછા લાવવાના રહેશે. ખાસ યાદ રાખજો, કેટલા? 80 ગુણ. ડન. એટલે આ બધી વસ્તુ તમારે છે એ ધ્યાનમાં રાખવાની રહેશે. ડન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે આગળની પ્રોસેસમાં હવે આવી રીતે આવશે. અનામત કેટેગરીમાં જેટલા પણ ઉમેદવારો આવે છે એમને 22.5 સમથિંગ માર્ક લાવવાના છે, સોરી, અને બાકી બધાએ 25 ગુણ લાવવાના છે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે. અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં તમારે ઓછામાં ઓછા 80 ગુણ છે એ લાવવાના રહેશે. ડન. હવે નેક્સ્ટ ક્લાસ છે એ આપણો આવશે ડ્રાઈવરની કામગીરી અને ડ્રાઈવરને મળતા લાભો, બરોબર. આ બંને ક્લાસ છે હું સ્પીડી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દઈશ, બરાબર. આનું નોલેજ તમને હોવું જરૂરી છે. માટે તમે છે એ આપણે, મેં તમને કીધું એમ, આ તમને લેક્ચરની લિંક છે અહીંયા મળી રહેશે, ત્યાં જોડાઈ જાય. અને આપણી યુટ્યુબ ચેનલને વિદ્યાર્થી મિત્રો આટલું સરસ જ્ઞાન આપું છું તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ બટન પર ક્લિક કરી દો, જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય, બરાબર છે. મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો.